પૈસા બીજા લઈને આવ્યા લઈને કેટલા કેટલા લાયા બધા કેજો ખાલી જેમ કે આપણે હા ને હેડતા પ્રવાસ કરવાનો હોય બસ બસ તો બગડી હે પેલા રસ્તા આપણે હવે ને પોખરી જવાનું પ્રવાસમાં ધનતેવા મારે દર્શન કરી પાછા દુકાને જેટલી ખબર હે ગણ્યા દાખશો એ તો પરસાદી જેટલી આવે દાડાની ખબર હે 5 કિલો તો પરસાદ આવે મફત ખાવાનું છે બધું જમવાનું બધું હું ચાલુ કરું તા કાકો નહીં લે રે કાકો રમતો આટલા બાઈક બગડ્યું અહીંયા માયું અહીં ચાલુ જ નહીં થતી એટલે કહીને મથું અરે ખડાબો ચલાઈ કરી અહીંયા હોક ચલાવ ચાલે તારે આમ તને હું આ જોયા આડી જો ઝાડું બાડું જોજો મો કો રમતો બા એ એટલે અમે મને પૈસા આલે કે નહીં આલે પૈસા આલે ઓને અહીંયા આલે અહીંયા પૈસા ચમ નહીં આલે છે આલે કે 1000 રૂપિયા હા 1000 રૂપિયા આલે તો રમતો છાપે દોત પાઈ નાખેલા 10,000 નું લાવવાનું ખબર આવ ખડાબો બાઈક ની વાત નહીં કરતો પૈસા આલે તમે મને 1000 રૂપિયા આલે અહીંયા આલે તો હું પ્રવાસ લઈ દઉં એનો ચાલ 1500 રૂપિયા આલે ચાલ લે એ તો 500 વાપરી ગયો હા 500 વાપરી ગયો યાર નજન કરી લે અને કમને એકથી છાપે ને અમને બોખલી બચ થઈ જાય લે હું એ રમતું બા હે હવે એને પ્રવાસ બધાને લઈ દો ને જવાબદારી મારી હાથની તારે ઘેર આવી જાય કશો વજન નહીં વાજો જીતા આવી જાય હવે હોતી આવી જાય અમે કશો વજન નહીં આ બધા આપણી ના નાખી ના ના એ દુકાન મોટી મોટી એવું એ વાપરજી ને તો બચ્ચી પાછા આવશે પાછા આવશે વાત છોડી દો તારા પૈસા ઘેર બધે બધા પાછા આવશે બસ ટંકા 500 પાછા આવે ને પૈસા ના પૈસા જોશી હાલ હા આલે વાપરવા પડશે કે ગાડી લઈને જો ખેંચતા હેડતા જ જઈએ હેડતા પ્રવાસ સારો હા ઓવે ચાલ સસ્તી મોડી સિપુની જાતે હા એ વાત સાચી હાલ શું રમતો બા ખબર હે હા હાલ બસો બધી એક્સિડન્ટ ખૂબ થાય કે હમણાં બસ ઊંધી પડી ને તે કેટલાય વિદ્યાર્થી મરી જાય કેટલાય ઘાયલ છે એના કરતી હેડતા હારામી એક નંબર વાત ગમી મને ખરેખર માતા જવાન આજ જો હેડતું જવાન હેડ તો પાછા કોઈ થાય ને પેલા શું કે પગમાં દુખાવા થાય ને એટલે હેઠા અહીં પેલી સાધે ને રેપેટ કરી પેલું ગરમ ટાયર થઈ જાય ને તો છોડી જ ના માયા બેટા હું કરું તું બા ફૂટી જાય એ તમારી વાત સાચી હે હા જો પેલા વાલ્યો ને અંગા તમે લઈ કહેતા હવે છોકરાને અંગા તમે પણ કોઈ વાલી ના હતા અને છોકરો ખોરે જતો જોજો એના કરતી હેડતા જારા અને શું છો તે સસ્તામાં જઈને આવશે રા વાત સાચી એ પૈસા બધા ના લેવડો તો વિદ્યાર્થીઓ એ વિદ્યાર્થીઓ લેવડો હેડો. આવજો તારા અમે જઈએ શું ચાલ દેજો હો વિદ્યાર્થીઓ એકબીજાને લડાવવું નહીં હારું મને આ એકદમ અઘરી લાગે હા ચકરી નહીં હું જો અને તો ડાફેરો માર માર કરે અને ઝાડવાની વરસ જે બાપા મને બેઠા છીએ આપણા તો લેબડો પર શું કીધું કમર એટલે હું ભમર એટલે ભમરા મત લ્યા મજ વાહ જો એક ઓગળી આમ કરીને એક જણા એવું જ બધાને વાહ પડશે ના આઠામ તૂટીને મરી જાવ ઓને ચમ આગળ હેડવું હું ને ઓને એ નહીં બોલતો આ વિદ્યાર્થી જો ડ્રેસ પહેરીને આવી હતી એનો બોખું જોઈ લે ત્યાં ભલે આનો દોત પડી જાય એ તો 12 મહિનાનો થાય એટલું દોત તો પડવાનું જ 12 મહિના ઓવે ઓલે આ તો એકડામ ભણે કે એકડા નહીં પણ તો છઠ્ઠામાં આવ્યો સટ્ટામાં આવ્યો તમે સટ્ટા હાફે બુદ્ધિના બારદોના ને બે બે આઠમાં આવ્યા હતી આવા ના ગોડા ઓને બુડકા જો એ અલા ઉઠતી પેજ ના આઈ લેવા આ તો મારા કાકા લાઈ તારા કાકા નહીં હા કૂતરોને લાગે ચૂંથી ના છે આ તો મના કરી લે બોખલા એ આડનત લે આડનત તારાથી જાણો છે રેણો જ છે એના દવાનું પેકેટ ખવડાવવાનું એ તો બટાકોની દવાની છે તમારે બટાકા જોઈ આગળ એના બધા દોત વધી જો હું કહું તમે બટાકા કોઈ દાડો ભાડે નહીં હોય હડ હું તમને બટાકો બતાડો એ બાપી ખાઓ હા તમે જોવા માંગતા ને હા એ આઈ જાય જો આ બટાકા વાય લઈ હાલો બટાકા ઓય અંદર આવી અંદર જ બેહી એ અડવા નહીં અંદર દવા નાખેલી આ શું એ ઝાટકા મશીન વેલેલું ઝાટકા મશીન જો અંદર શું હતું એ અંદર બપૈયા વાય લે તમે કોઈ દાડો ખાતા નહીં લે બપૈયા બપૈયા ખાધા છે પણ બપૈયા નહીં પપૈયું પપૈયા હા પપૈયું પપૈયો
આ તો આપણી ગુજરાતી બોલીએ ને એવી બપૈયો તો એના અનેક અર્થ થઈ ગઈ. હા તો બધી બટાકો જ છે બધો બટાક જ છે. ઓનો તો ભાવ મુકામોનો ભાવ છે. ઓ વાત છોડી મેલો એવું છે આમ કા એક પપૈયું લેતા એ જોઈતા પાકું માર ખબર આવશે તું ફકા કાઢાય લે ખબર નહીં પડતી. હવે દી કાઢું બસ વાહ જો આટલા ફકા કાઢ્યા ને અશાન ઉતવાણા તો વળગાડી કેટલાય રે વળગી જાય ફટ દઈને તાર માં પ્રવેશ કરી જાય એમનું હોય કે મિલી જતો રહ્યો. હવે તો ના લે સાહેબ હા. અમાર ગામમાં તો આવું નહીં ફુવારા તારા ગામમાં ના હોય લે આ તો અલગ ગામ હે. અમાર તો પોણા તા પાવડો પાવડો જોઈ બધા ને એક વાત કહી દઉં હા કે હમી રીતે અરજી છે વસ્તુ ને તરજો ને કાંઈ ધોકો કોઈ હગો ને એવું કીધું. દીવા લે હળો આગળ પોખરી બતાવો હળો. આ સાહેબ સાચી દેવો ઓ સાહેબ ખબર પડે હોય ના કોઈ નહીં તો કેલનો રોટલો સાહેબ હું કહું હા. વખત પ્રવાસ જવું હોય ને હા એ અડતા તો તાણે ખબર પડે કે પ્રવાસ કેવી રીતે જાય. પેલા તો તમે બસમાં બેસી જાઓ સીધા ફરી ના વરા લ્યો. મારો જો આવે જોઈ ખાલી આ જો ખાલી આ બાવળિયા બીજા કેવા છે આપણા તો ગોમો છીએ ના જંગલ એ બેઠી આ બાવળિયા તુજી ખાલી જોઈ આવા તો હું દરરોજ છું ક્યાંથી જોતો છે લ્યા. ના ઘેર હોય એક મોટો એક જ જગ્યા જ નહીં પડતી લેવાનું માં તમારે. પણ દાદો હતા ને રે ઉગાડી ગયા હતા એવું હે? ના દાદો તો જોવાય નહીં રે અલ્યા તને રમાડવાય નહીં રહ્યા તને શું ખબર છે કે તાર દાદુ ગણી જાય. સાહેબ હા. અને વળી આમ કી કમી આટલા ને પેલા ભૂંડ કાઢવા આવતા અલ્યા હે ભૂંડ જોડો તો જાય ને શું ભૂંડ કાઢવા આવતો છે. અલ્યા હે એક ભૂંડા ના એક ભેટે તને નાઈડે જો વગમ શું જડી ના પણ હું લઈને આવતા લે હેડતા તો હાલ તાર તો થાકી રહ્યો લ્યા. હું કહું સાહેબ હું કહું તમારો બોર બી તો ખાવે કે નહીં ખાવ કોણ પૈસા થાય બોર ખાવાના કેટલા તો એ કણ બોરડીઓ પર દંડ લેશેલો એક બોર ખો બધા જેટલાય ખાવા તો ખો પણ એના 200 રૂપિયા દંડ છે. 200 રૂપિયા તો હોતા નહીં અલ્યા 1000 રૂપિયા નહીં લે 200 રૂપિયા બોર ખાઈ લેવાના. પૈસા છૂટા નહીં હોય તો એ તો આવી જાય ઓટોમેટિક. ઓટોમેટિક પેટીએમ રાખ 800 રૂપિયા થાય કે આપડા 1000 રૂપિયા નાખશો અંદર આમ 200 રૂપિયા પાછા લેવા શું કીધું કોઈ મત તો નહીં ને ના લે મત દેખાતું નહીં બોલ્યા. હું કહું આપણા દર્શન નહીં ઉભા રે પાછો લે પાછો ખબર નહીં પડતી. ઈ અક્ષર હોય ખબર નહીં પડતી સાહેબ આગળ હેડવા દો પેલા જોવાનું સાહેબ આગળ હેડે હા. હેડવાનું પેલા સાહેબ મોરે થાય વાહ ગમે તેવું ભૂંડ આવે કે ગમે તેવું દુશ્મન આવે તો પેલા સાહેબ ને મારછી લે સાહેબ ને મારા મળી ને પેલા તાર દોડી હેડવાનું લે. વાહ હું કહું લે હેડો આપડા આગળ હેડો દર્શન કરવા જવાનું હેડો ફટાફટ. એટલી એ ફટાફટ હેડ કેટલા રે સાહેબ પોખરે પેલી દેખાય તો પોખરી. ઓહો બે પોખરી છે એટલે પહેલી પોખરી પર આપણે દર્શન કરી પાછા આવવાનું. આમ બીજી ઉપર પેલા બવળે દેખો યાર એ તળાવ છે પાણીનું ભરેલું હાવ જોયું છે તળાવ તાણ. અમાર નાવું છે એટલે એ જેટલા નાવા છે ને એટલા પાછા આયા જ નહીં મોંથી. બાબા જોઈએ જ કાઢે જોવા દે તો સાહેબ પાછા હું સાહેબ છું તમે સાહેબ છો. એ, લે શેટા આવડો કી દેખો બુંડા બુંડા આ વધારે બોલી ખબર નહીં પડતી. હું તો આટલે બેહી રહ્યો આ શેટું નહીં રહેતું માર તો નહીં આવું સાહેબ આ શેટું નહીં રહેતું આડે જમ લે હું તો નહીં આડે જમ ખબર નહીં પડતી. શેટું નહીં રહેતું તો પોતા લે એ દોડાય વગર લે માર ખાવું હે માર તો બોલ ખાવું બુરગા હેડો આગળ ખવરા હેડો આપણે આવું ના આવું હેડો હું નવરા હેડો આગળ હેડો નવરાવાનું હેડો. આવાનું છે તમારે વાર્તા વગડવી વાર્તા રે વાર્તા પૈજુ આવ વાર્તા રે વાર્તા બાબુ ઢોર ચારતા બાબુ ઢોર ચારતા ચપટી બોલાવતા સપટી બોલાવતા બસ આવા વાર્તા હવે આગળ નહીં ગઈ. ચલો ગાન બોલ કેમ કે મારા વાત પાડેલા તમે હું તમે કીધું વાટ પાડાના મારા કીધું તું નતું કીધું તો ત્યાં કેમ બોલ્યા લેવડો હેડો હું કહું આગળ બોડીનું જંગલ છે એ જંગલમાં એક જણો જોતા આવશે બોડી બોર વળજે કે નહીં વળજે એ જોઈને આવો એટલી ઘડા હું તમારી રાહ જોઈને બેસ્યો લઈએ કોણ જા આપણામાંથી કહી દો બોર આ ટાઈગર હવે ટાઈગર જા બોર જોવા એ બોર જોવા થાય અને આપણે આગળ બેસી આવડો લેડ હું તમને પેલો રસ્તો બતાવીશ બોર જોવા જઈએ. યા
ધંધાજી ચડતા ખબર હે ડહા પર એવો ડહો આવી ગયો જુઓ હું કહું આપણે 3 જણા હેડો અને અંકો હોય છે ને જોતા આવો આપણો બોર અને તમે આટલું ભારી જો અમે ઉપર ભરીએ આ ઢગલો ચડીને શું કીધું સાહેબ દુકાન તો આવી ને અલ્યા દુકાન હોય કેમ નહીં લ્યા તો પૈસા લઈને આયા હો ને અમે તો પૈસા લઈને આવ્યા તો તારા પપ્પાને બસાલ દેવાના બાપાનો હવે અમે વાપરી જા એ મફતમાં પ્રવાસ આવ્યા એટલે તે પૈસા વાપરી નાખજો એ ધંધા ના ચાલે શું કીધું સાચું બોલ દેજો ઘેર છે પૈસા પાછા દે તું હાલ દે હું તો 10 રૂપિયા વાપરી હાલ એક નિયાલિયામાં ધોકો પડી છે હું કહું તું જા લ્યા ફટોફટ બોર જોતા અને અમે એક ઉપર ચડ્યો જોઈને આવજો રો બા અડતો ના બોરે ન કહો કોક બોજ દે જંગલમાં હો જોઈને આય તું લેવડો લે આપણે તારે મન બોર જોવા મળ્યો અને કે બોર તો હી ના લે એ બોર લે એ બોર વાત અરે સોડ લે તો બાનું હોતે આ હું નત કે દાવ બાર હું હોતે ઓ માં તું કાના પૂછીને બોર લેવા આવે તા બાના તો હોમ બોલી તો બોલું જ કકો એટલે વાને હું રખવાળો આતે તેવું કરું તો બોર કાના પૂછીને તું લેવા આવે હા હા આઈ હા હા સાહેબ ને પૂછીને આવ્યો ને એવું કરતી સાહેબ ને બોલા કહેતા હોય હા તો ખબર બોર નહીં લેવાનો બોર નહીં લેવાનો હા આ છોડ લે ભાગ લે લે હવે તો પાછો આવતો ના બા ને કહું કરે નકા હું ના આવો હતો ઊંધો લબડા બોડી પર રાખજે તાર કરી પારની બાજી જાયરું આ પરું હવે તો રખવાળો હોય તો નેટ પગાર મારા ઓછા હોય આવી રહ્યા અલ્યા તારી આંખો જેટલો જો મારો છો અલ્યા તું એક કોટા જેટલો લગાડીને આવી રહી લે આ પેલેથી બાજુ બોર ખાવા જાજા આયો બોર તો મોટો મોટો જોડો દે ખાવે પણ મને બોર ખવરાઈ ગયો એનો મારો પાઓ લે કેતી ધોકો લે પાઓ ધોકો લઈને જ આવ્યો બાપો નહીં આનો નકા આપણે ભાજી નાખીએ એના કેટલાય માણસો છે આપણે 3-4 જણા છો ને તમે છોકરો પડે છે મને ભાજી ના ખાવી રહ્યો તઈ એક બોડી પડતો હશે બાયરો એમ કહેતો તો કે નેટ મને પગાર મળવાનો આવી રહ્યા બીજા એવું કેટલો મારે તને બે આટલા મારી એવું તો તો કોક લખણ કરે છે હું તને બોર જોવા મિલે તો બોડી બીજા અડે શું કરી બોડી હલાઈ દી ડબ્બા પણ તારે શું હલાવવાની હતી લે તારે શું હલાવવાની હતી તમારા બાપે મને અંગાત કેમ મિલ્યો સાહેબ ને એટલે સાહેબ બાપુ હમું ના બોલવા એ આ મિલ્યો તો ને તારા 32 દોત પડતા થાય સાહેબ બાપુ બધી જવાબદારી મારી હે હેડ વધારે બોલે ના સાટ કઈ હેડો લે લેડો દર્શન કરવાના લે સાહેબ માં ફોટો નીકળી જો કે કાઢી દીધો કે લેડો તને હેડો દર્શન કરી બેલા છતાં ઘેર પહોંચ હેડો લે દર્શન કરી લીધો બધા છોકરાને મજા આવી ગઈ કે હા બોલો ધંધેવા મહારાજ ની જય દેખાય પોખરી લે જોરદાર હતી ની મજા આવી ગઈ હું કહું પૈસા કેટલા લાયા હોય લે પૈસા હા 1000 લાયા હવે સસ્તી મોડી સસ્તી જાત્રા થઈ ગઈ આપણે હેડતા હેડતા હવે પ્રવાસ પટી ગયો એટલે 1000 રૂપિયા ને તમે ઘેર આલી દેજો તાર મા બાપને જો ખુઈ લે ખબર નહીં પડતી તારે જ લે મારા હા માતો તો બુર વાળ ના દીધા પુરાવાની ચાલી સાચું બોલ ચેક કરો લે તું ચેક કરો જોઈ ને ખાન તું ધોકો ધોકો મારી સાચું બોલ પેલા હાથમાં લીધા હી ચડો જાય પકડ્યા ધોકો આવો કદી જૂઠું બોલી સાહેબ આગળ તારા મા બાપે સંસ્કાર આલે કે નહીં આલે ને હાલે શું આલે ઉતવાળો બોલ ઓ હા મારે ગરમી કરવા મળે તો ખાલી ઉતવાળો કીધું ગરમી કરવા મળ્યા કેટલા આવ્યા તારા બાપે પૈસા બાપ ના કહેવાય કેટલી દરની ખ્યાલ ને કેટલી દરની તને સમજાવાનું ખબર નહીં પડતી એ આયડો ની હેડો ની બોલું 1000 રૂપિયા ઘેર પાછા દી સારું 10 રૂપિયા ખાલી લીયો 10 રૂપિયા તારે લેવાથી લેજે ના કોઈ ના પણ આ દેજે હું બધાને વાળીને ઘેર જઈને કહેતા કે પૈસા 1 રૂપિયા આપણે નહીં કરજો ફોન ફોન ના લે તમારા ઘેર આવી તારા પપ્પાને કીધું તમારા વાલા છોકરાને ને ઘરમાંથી પાલ લાવો તમે બહાર આવશો એટલે જ હું વાત કાઢ્યું પણ સાહેબ હું બાયણો વાગ દીયો તો બાયણો વાસી દઈએ ને મારા કને બધા પ્લાન છે તમને બાયણે લાવવાના હું એમ કહ્યું કે નિહાળમાંથી રહે ને યારો
ઘરમાં આવીને હુઈ ગયો બાયણે કાઢો તમે જ્યાં બાયણા છો એટલે તાર પપ્પા કહ્યું તમને પેલા પ્રવાસમાં 1000 રૂપિયા લઈ જાય ત્યારે પાછા આલ્યા એમ કે ના તો તમારા પપ્પાના આગળ આમ પકડીને બે ધોકા બેઠાડ્યું આમ બે ધોકા તાકાત બેઠાડ્યું નહીં એવી તાકાત એમ કહું વાતો હમણાં દોત પડ્યા છે પા એક માર દઉં નહીં મારવા લે ભાઈ તું અડકે ગાડી આપણે પાછી જાય હમણાં એ એક દુકાન તું ગ્રાહક નહીં લે એ પથ્થર મિલક લે તું તો આખો ચક્રી આઈ તમે ચકરી હું કહું કોઈ ચકરી ના ચકરી એ બાબુના દામ ચકરી હું કહું હવે આપણે ઘેર હેડવાનું તૈયાર કરો તે હવે કહો રોટલા બોટલા ના આપણે કહો ભૂખ લાગી એટલે તો તમે કીધું તું દુકાન હશે પણ એક દુકાન નહીં એ તો એક દુકાન જ નથી એટલે તમે ફરવા લાગ્યા દુકાન વાળો અને વિસ્તાર પરસાદ તો કોઈ નતું તો ના હોય આ તાર. પાર્ટી પરસાદ ખાઈ અરે બેઠી તમે હમણાં વધારે નહીં બોલતા અમને વધારે બોલવાનું લાઈડી હમણાં પેલી સાઈડ એટલે હમણાં ખાડામાં પડ્યું છે તું જાણ લે લડાઈ લેજો એટલે લડાઈ ભાઈ એ બગી તો રબર બેડ લાવ્યો એ કાજી લાવજો સાઈડ અંગૂઠા પકડ અંગૂઠા પકડ સાહેબ ને હા નહીં લે નિહાલ ને પ્રવાસ લઈને આવ્યો તમને પકડજીલા હું બોલે એમ કે મારો એટલે સાહેબ લાડ વાગું છું બાપરે તું સાઈડ મરે પંચાયત કરાવવા લઈ જ ના બા પડી જાવ ને પેલી સાઈડ તમને મારી જાઓ ના સાહેબ લે સાહેબ ને ડરાવડા તમે ખબર નહીં પડતી હાથ જોડો ત્રણે ત્રણ જણા હાથ તો ના જોડી હાથ તો ના હાથ કેમ ના જોડો અંગૂઠા પકડો પણ હાલ નહીં યાર તાર બાઈ ને હાલવાઈ એટલે લે વધારે બોલે લે હટજો તમારા બા બેઠા છો પેલા ઉપર ચાવમાં બહડે ઉપર બેઠા મોદરો છે લે ઓદરો ઈવો ઓદરો હું કહું હેડો ઘેર અને આપણે વહેલા છતાં પહોંચી જઈએ તે અંધારું ના પડે હેડો